નવસારીના વિજલપુરમાં આવેલા નાભિક સમાજ દ્વારા સ્થાપિત ગણેશ મંડળની મહાઆરતીમાં સ્વામિનારાયણ સંસ્થાના સંતે સમાજને વ્યસન મુક્ત રહેવાની હાકલ કરી હતી। ગણેશ સ્થાપન સમાજના એકત્રીકરણનો મુખ્ય ઉદ્દેશ છે। નવસારી જિલ્લામાં ગણેશ મહોત્સવ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલા નાભિક સમાજ દ્વારા સ્થાપિત ગણપતિ મંડળ દ્વારા આયોજિત મહાઆરતીમાં મુખ્ય મહેમાન પદે ધોળાપીપળા સ્થિત શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાના મહંત શાસ્ત્રી હરિજીવનદાસ દ્વારા આરતી કરવામાં આવી હતી। સાથે જ સમાજના યુવાનોને વ્યસન મુક્ત રહેવા તેમજ એકતામાં દર્શન કરાવવાની અપીલ કરી હતી। ત્યારે દરેક ગણેશ પંડાલમાં મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। નવસારી શહેરમાં પણ હર્ષોલ્લાસ સાથે ગણેશ ઉત્સવ આગળ વધી રહ્યો છે અને અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। આમ વિજલપુરમાં આવેલા નાભિક સમાજ દ્વારા પ્રતિવર્ષ હિન્દુ સનાતન ધર્મના દરેક તહેવારો આસ્થા અને ભક્તિભાવપૂર્વક ઉજવાય છે। આજે નાભિક સમાજના ગણપતિ દાદાના મહાઆરતીમાં હું ખૂબ હાજર રહ્યો અને બધાનો આમ યુવાનોનો અને બહેનોનો અને બધાનો આમ ઉત્સાહ જોઈ મને ખૂબ આનંદ થયો। પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીશ કે પરમાત્મા લોકોને ખૂબ સુખી સંપન્ન કરે અને આ સમાજ ખૂબ ઉન્નતિ કરે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના। વ્યસન મુક્તિની પણ વાત કરી। હા, હું જ્યાં જાઉં છું ને ત્યાં હું બધાને એમ કહું છું કે ભાઈ તમારા જીવનમાં કદાચ કોઈ વ્યસન હોય તો વ્યસન છોડજો। વ્યસન છોડવાથી માણસ છે ને એ સુખીઓ થાય છે। અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના રીતિ રિવાજ પ્રમાણે અમે દરેક યુવાનોને વ્યસનમાંથી મુક્તિ અપાવીએ છીએ અને એ જ વાત મેં આ બધા યુવાનોને કરી સહર્ષ આ લોકોએ સ્વીકારી, એનો મને ખૂબ આનંદ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।